સૌથી પહેલા વાત કરવી છે આજે એ ઉજરડાની જે ક્યાંક કુદરતે આપ્યા છે તો ક્યાંક કેટલીક જગ્યાએ તંત્ર એ પણ આપ્યા છે। આફતનો વરસાદ તો અત્યારે રોકાઈ ગયો છે, પણ જ્યાં જ્યાં પાણી ઉતર્યા છે ત્યાં ઉજરડા જોવા મળી રહ્યા છે। વડોદરામાં માંડ માંડ 10 દિવસે પાણી ઓસર્યું। હજી પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તરબોળ છે। ભરૂચ અને સુરતના ગ્રામ્યમાં હજી પણ ઘરમાં પાણીનું સામ્રાજ્ય સ્થપાયેલું છે। જળ પ્રલયથી નદીઓમાં પૂર આવ્યું છે અને એમાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। વરસાદ રોકાયો, આફત નહીં, વરસાદી ઘા અને ઉજરડા। ભરૂચ સુરત હજુય તરબોળ, નદીઓના પૂરમાં લોકોની ડૂબકી। રાજ્યના માથે મંડરાતી આકાશી આફત હાલ તો શાંત પડી છે, પરંતુ વરસાદી ઘાથી ગુજરાત બેહાલ બન્યું છે। જળ પ્રલયે મધ્ય ગુજરાતના વડોદરામાં વિનાશ ફેર્યો તો ત્યારબાદ સૌરાષ્ટ્ર અને હવે દક્ષિણનો વારો કાઢ્યો છે। મેઘાએ બીજા રાઉન્ડમાં દક્ષિણમાં ધડબડાટી બોલાવતા હાલ કેટલાક વિસ્તાર તરબોળ જોવા મળી રહ્યા છે। નદીઓમાં આવેલા પૂર હવે લોકોને ડૂબાડવા લાગ્યા છે। સુરતના કઠોદરા ગામે પણ કીમ નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સંદેશની ટીમ આજે આવી પહોંચી છે। જે કઠોદરા ગામ છે તેના અમન પાર્ક સોસાયટીમાં તમે દ્રશ્ય જોઈ શકો છો। છેલ્લા 24 કલાક આ વિસ્તારમાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા અને પાણીને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો તેમનાથી જાણવા માંગીશું। બેન, આ વિસ્તારમાં કેટલા ઘરો છે, કેટલા સમયથી આ વિસ્તારમાં શું નુકસાન? नुकसान तो बहुत सारा हो गया। 20-25 घर है यहाँ पे, सबके नए बने। 1 साल हुआ यहाँ पे रहे हुए। हमारे सब फर्नीचर, बेड, मोस्टली सब लोग को नुकसान हुआ है यहाँ पे, लेकिन कोई भी हेल्प के लिए नहीं आया यहाँ पे। સુરતના માંગરોળમાં કીમ નદીના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાલોદ ગામના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। આખું ઘર બગડી ગયું છે, બધું જ અનાજ કે પાણી કે બધું જ બગડી ગયેલું છે। તો તમે આવી ને જુઓ તો તમારી નહીં લાગ્યું। કાલે બપોરિયામાં 4 વાગ્યાનું પાણી આવ્યું। આખી રાત પાણીમાં અમે રહ્યા। બહુ પાણી છે, મારા નાના નાના છોકરા છે, અમારે એને ખાવા પીવાની બી કઈ સવલત નથી, કશું નથી। બધી વસ્તુ અમારી પલળી ગયેલી છે। અમે ખાલી પહેરે કપડે બહાર નીકળેલા છે। તો સુરત માંગરોળનું સિયાલજ ગામ પણ છેલ્લા 48 કલાક કરતા પણ વધુ સમયથી જળ તરબોળ છે। કીમ નદીના પાણીએ જનજીવન વેરણ કરી નાખ્યું છે। ગામમાં પાણી ભરાતા માલધારી પરિવારોએ રોડ પર આશરો લીધો છે। ઓલપાટી જે કીમ જાય છે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે હાલ પાણીના બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। જાણે કે નદી દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે કીમ નદીનું પાણી આમ રસ્તા પર ફરી વળ્યું છે, મોડી રાતથી જ આ રસ્તા પર પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કર્યો છે। આ રસ્તો હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સુરતના ઓલપાડમાં સ્ટેટ હાઈવે 65 પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે। પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો છે। સુરત ગ્રામ્યની સાથે ભરૂચના પણ કેટલાક વિસ્તારમાં કીમના પાણી ફરી વળ્યા છે। તો ભરૂચના હાસોટમાં કીમ નદીના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આસરમા ગામના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો બેહાલ થઈ ગયા છે। આસરમા ગામે સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પણ નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। કીમના પાણી હાસોટથી સુરતને જોડતા હાઈવે પર ફરી વળતા વાહન વ્યવહાર થંભાવી દેવાયો છે। વરસાદ ખાલી દક્ષિણ ગુજરાતમાં જ તારાજી નથી વેરી રહ્યો, આખા રાજ્યમાં તેણે તબાહીનો તાંડવ કર્યો છે। રાજ્યમાં વરસાદથી અત્યાર સુધીમાં 49ના મોત થયા। રાજ્યભરમાં વરસાદથી 2816 પશુના મોત થયા। 14 જિલ્લાના 1,69,000થી વધુ લોકો પ્રભાવિત થયા। અત્યાર સુધીમાં 37,050 લોકોનું રેસ્ક્યુ કરાયું। 4,673 મકાન અને ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું। 50,000થી વધુ પરિવારોને ઘર વખરીનું નુકસાન પહોંચ્યું। વરસાદથી 3,610 કિલોમીટર રસ્તાઓમાં નુકસાન થયું। 139 કિલોમીટરના નેશનલ હાઈવેને પણ નુકસાન થયું। જો કે આફતનો વરસાદ વરસતા સરકારે પ્રભાવિતોને સહાય આપી છે। 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચૂકવણું થયું છે। એક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ। જે ઘર વખરી અને કપડાં સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે।
મહત્વનું છે કે હજુ વડોદરા, સુરત, ભરૂચમાં સર્વેની કામગીરી ચાલુ છે. નુકસાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ 3 દિવસ બાદ ગુજરાત આવી રહી છે. હાલ તો વરસાદી ઘા અને તેના ઉઝરડાથી ગુજરાતની હાલત બદથી બદતર જોવા મળી રહી છે. સરકાર તેના પર સહાયનું મલમ લગાવી રહી છે, ત્યારે સરકારી સહાય લોકોને રાહત આપશે કે કેમ એ પણ એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.